હો તો સાવધાન થઈ જજો, કારણ કે અમદાવાદમાં ખાણીપીણીમાંથી જીવાત નીકળવાનો સિલસિલો હજુ પણ યથાવત છે। બોડકદેવના પ્રાઇડ હોટલના સૂપમાંથી જીવાત નીકળી છે। હોટલમાં ચાલતી બિઝનેસ મીટિંગમાં ઘટના બની। ક્યારે અટકશે ખોરાકમાંથી જીવાત નીકળવાનો સિલસિલો? આ સવાલ હવે સતત થઈ રહ્યા છે। સંવાદદાતા જિગ્નેશ પટેલ ફોનલાઈન પર છે। જિગ્નેશ, પ્રાઇડ હોટલમાંથી સૂપમાંથી જીવાત નીકળી છે, હવે તો મોંઘીદાટ હોટલના પણ આરોગ્ય સાથે તેમાં સવાલ ઊભા થઈ રહ્યા છે। હાર્દિક, સ્વાભાવિક વાત છે કે અત્યાર સુધી નાના મોટા એકમોમાં, કોઈ પણ રેસ્ટોરન્ટમાં કે કોઈ અન્ય જગ્યાએ હોટલમાં આ પ્રકારની ઘટનાઓ સામે આવતી હતી કે ખાદ્ય સામગ્રીમાં કોઈ પણ પ્રકારે જીવજંતુ કે કંઈ પણ નીકળવાની ફૂગની ઘટનાઓ પણ અનેક સામે આવી છે। પરંતુ જ્યારે 5 સ્ટાર કક્ષાની હોટલોમાં કે જ્યાં મસ્ત મોટી રકમ લેવામાં આવતી હોય છે, તગડી રકમ લેવામાં આવતી હોય છે, અને તેમ છતાં સ્વચ્છતા કે સાફ સફાઈ બાબતે યોગ્ય કાળજી લેવામાં ન આવે, પેસ્ટ કંટ્રોલ કરાવવામાં ન આવતું હોય, અને જ્યારે કોઈ ખાદ્ય સામગ્રીમાં આ પ્રકારે જંતુ નીકળતું હોય ત્યારે ખૂબ જ શરમજનક બાબત સમગ્ર ગ્રુપ માટે ગણી શકાય। બોડકદેવ ખાતે આવેલી જે પ્રાઇડ હોટલ છે, 5 સ્ટાર કક્ષાની હોટલ છે, આ જ હોટલમાં એક કાર્યક્રમ હતો। એ કાર્યક્રમ દરમિયાન સૂપમાંથી જીવડું નીકળ્યું હોવાની ઘટના સામે આવી છે। જીવતું જીવડું નીકળ્યું હતું। આ બાબતે જો કે કોર્પોરેશને નોંધ લીધી છે, તેમણે ટીમ મોકલી છે અને યોગ્ય પગલાં લેવા માટેની કાર્યવાહી કરી છે। બિલકુલ જિગ્નેશ, સમગ્ર માહિતી બદલ આભાર। તો હવે 5 સ્ટાર કક્ષાની હોટલમાંથી પણ આ પ્રકારે ખાદ્ય સામગ્રીમાંથી જે પ્રમાણે જીવાત નીકળી છે, હવે આખરે શહેરીજનો જાય તો જાય ક્યાં? પોતાના સ્વાસ્થ્ય સાથે ચીડા આ તમામ જગ્યાએ થઈ રહ્યા છે। ન પેસ્ટ કંટ્રોલ કરવામાં આવે છે, ન કોઈ પણ જાતની તકેદારી 5 સ્ટાર હોટલમાં પણ રાખવામાં નથી આવતી। તેના દ્રશ્યો આપ જોઈ શકો છો।